જી સફળ યોજનામાં અમે 17 મહિના કામગીરી કરી છે। કઈ કઈ કામગીરી કરતા હતા અને શું પરિસ્થિતિ અત્યારે છે તમારી? અત્યારે પરિસ્થિતિ મેન પ્રશ્ન તો એ છે કે લાભાર્થીઓને લાભ જોઈએ છે। વારંવાર અમને કોલ કરે છે અને ઘરે પણ આવે છે અને પૂછે છે કે લાભ ક્યારે આપશે। અમારે લાભાર્થીને શું જવાબ આપવો? અમને આગળથી કોઈ માહિતી સચોટ જોઈએ તો અમે લાભાર્થીને ચોખ્ખી જવાબ આપી શકીએ ને। તમને છૂટા કરી દેવામાં આવે છે, શું છે ઘટના? અમને રાતોરાત જૂન મહિનામાંથી અમને છૂટા કરી દેવામાં આવ્યા છે। તમારા પરિવારની સ્થિતિ? જે રોજગારી મળતી હતી એમ નથી મળતી। શું નામ આપનું? પરમાર કિંજલ। અમે જી સફળ યોજનાની અંદર કામ કરતા હતા અને અમે અંત્યોદય યોજના પરિવારના ગરીબ પરિવાર લોકો છે એમને અમે લાભ આપવા માટે કામ કરતા। અમે નસવાડી તાલુકાની અંદર 36 જણનો અમારો સ્ટાફ છે અને અમને જૂન મહિનામાંથી સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને હજુ લાભ પણ નહીં મળી ચૂક્યો। જી સફળ યોજનાની અંદર 3 થી 5 વર્ષનો હતો વ્યવસાય, એમાંથી બકરા પાલન, નાનો વ્યવસાય, ડેરી ફાર્મિંગ એ લોકોને હજુ પણ લાભ મળી ચૂક્યો નથી અને અમારે 36 જણનો સ્ટાફ છે એમાં દરેક એક એફસીને 70 થી 90 લાભાર્થીઓ છે, એમાંથી દરેક લાભાર્થીને લાભ મળેલ નથી। ફક્ત શાકભાજીના લાભાર્થીને એટલો જ લાભ મળેલો છે, બીજા બાકી છે અને એક લાભાર્થીને 74,000નો લાભ આપવાનો હતો અને એમના અમે વોલેટ બી ખોલી દીધેલા છે અને 17 મહિનાની અંદર પ્રોજેક્ટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। શું થયું છે તમારા પરિવારને? શું નુકસાન થયું? નુકસાન અમારે એ થયું છે કે અમે આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને એ લોકો કહે છે કે અમને ફોન કરીને કે અમને લાભ ક્યારે મળશે અને રૂબરૂ મળીને પણ અમને લાભ વિશે માંગણી કરે છે અને અમારા નજીકના ગામડા જ અમારા હતા તો એ લોકોને અમે જવાબ આપી શકતા નથી કે ભાઈ તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે, તમારા પરિવારનું શું થયું? અમને નોકરીમાંથી છૂટા કર્યા એટલે હમણાં હજી રોજગારી બીજી મળી શકતી નથી કે હાલમાં અમારે શોધવી પડે કે ભાઈ। શું નામ તમારું? પિનકેશ રાઠવા, ફિલ્ડ કોચ। જે જિલ્લા કક્ષાએથી આ જે જી સફળ યોજના હેઠળ કામગીરી કરવામાં આવતી હતી એ ફિલ્ડ કોચની આજે રજૂઆત છે। એમને આપણે 6ઠ્ઠા મહિનાથી ઓલરેડી 5/2026થી જિલ્લા કક્ષાએથી જે સૂચના મળેલી હતી એ પ્રમાણે આપણે એમની કામગીરી જે હતી સ્થગિત કરવામાં આવેલી છે અને ત્યારબાદ જે એમના તરફથી ઘણા લાભાર્થીઓનું ઓનલાઈન મેપિંગ પણ કરવામાં આવેલું હતું। તો હવે પછીના જે બાકી લાભાર્થીઓ રહે છે એ જિલ્લા કક્ષાએથી જ્યારે સિલેક્શન અથવા તો આગળની કાર્યવાહી થશે ત્યારબાદ એની આગળની કાર્યવાહીમાં જે રીતે જિલ્લાથી સૂચના મળશે એ પ્રમાણે તાલુકામાંથી એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। એવો નોકરી પણ જતી રહી છે, શિક્ષિત બેરોજગાર બન્યા છે, શું છે? કેટલા કર્મચારીઓ હતા અને કેમ છૂટા કરવામાં આવ્યા? જે તે વખતે જ્યારે નિમણૂક આપવામાં આવેલી હતી તો 36 ફિલ્ડ કોચની નિમણૂક હતી। ત્યારબાદ જે કામગીરી હાલમાં સરકારમાંથી સૂચના મળ્યા બાદ સ્થગિત થઈ તો હાલમાં તે લોકોને કામગીરી મોકૂફ રાખવામાં આવી છે।